બોટાદ શહેર અને જિલ્લામાં ગઈકાલે ભારે પવન સાથે અને કરા સાથે કમોસમી વરસાદ વરસતા બાગાયતી પાકોને ભારે નુકસાન થયું છે। બોટાદ જિલ્લાના સમડિયાળા ગામે બાગાયતી પાક જેવા કે આંબા, ચીકુ, પપૈયાના પાકમાં ભારે નુકસાન થવા પામ્યું છે। મોટા પ્રમાણમાં કેરીઓ ખરી પડી છે તેમજ તલ, જુવાર, શાકભાજીના પાકોમાં પણ નુકસાન થયું છે। ત્યારે સરકાર દ્વારા સર્વે કરી ખેડૂતોને સહાય આપવા ખેડૂતોએ માંગ કરી છે। प्रथम बात तो ये कि काले अचानक जे वावाजोडुं आव्युं, आंधी एक विकराल स्वरूप धारण कर्युं, करा साथे वरसाद पड्यो, एना लीधे बागायतनी अंदर पपैया, चीकू अने केरी खास करीने एटले के आंबा अने धनधान्यनी अंदर जोईए तो तल, बाजरी अने शाकभाजीनी अंदर રીંગણ आ बधा पाकोने नुकसान थयुं छे। खरेखर बोटाद जिल्लाना खेडूतो प्रगतिशील खेडूतो જ્યારે ઉનાળાની અંદર પરસેવો પાડી અને મહેનત કરતા હોય, મારે બોટાદ જિલ્લાની અંદર વધારેમાં વધારે આંબા છે, મોટામાં મોટો બગીચો છે, ત્યારે બોટાદની જનતાને પણ એમ હોય કે બોટાદની કેરી ખાઈએ, સારી કેરી ખાઈએ, ક્વોલિટીવાળી કેરી ખાઈએ, ઓર્ગેનિક કેરી ખાઈએ। આવો જ્યારે બધા જ્યારે રાહ જોઈને બેઠા હોય ત્યારે અચાનક જે વાવાઝોડું આવ્યું એના લીધે આંબાની જે કેરીઓ હોય જેનો સ્વાદ લેવાનો હોય એ સ્વાદ ચાખી શકાય એવી સ્થિતિ રહી નથી, કારણ કે બધી કેરીઓ ખરી ગઈ છે। 70% माल खरी गयो नीचे। त्यारे तलनी अंदर पण एवुं छे, चीकूनी अंदर पण एवुं छे, રીંગણની અંદર પણ એવું થઈ ગયું છે, પપૈયાની અંદર પણ એવું થયું છે। એટલે ખાસ કરીને વાત કરવા જઈએ તો ખેડૂત છે એ હર હંમેશા, કારણ કે જગતનો તાત છે, એ બેઠો થાય છે, પડી જાય છે, બેઠો થાય છે અને પડી જાય છે, છતાં ખેડૂત ખેતી નથી મૂકતો। ધોમ ધકતા તડકાની અંદર પણ ખેડૂત મહેનત કરી પરસેવો પાડી અને લોકોને ધનધાન્ય પૂરા પાડે છે, લોકોને ફળ ફ્રૂટ પૂરા પાડે છે। ભલે પૈસા તો એક વ્યવહારનો સ્વરૂપ છે કે પૈસા આવે ને જાય, મળે ના મળે, છતાં ખેડૂત એ ખેતી છોડતો નથી। ત્યારે સરકારને એક નમ્ર વિનંતી છે કે આવા ખેડૂતો હોય એને મારે જરૂર નથી, મને કાંઈ ન આપે ચાલશે, મારો તો આ શોખનો વિષય છે, પરંતુ જે ખેડૂતોને નુકસાન થયું છે, તલ, બાજરી, રીંગણની અંદર જે ખેડૂતોને નુકસાન થયું છે, જે ખેતી ઉપર પપૈયા કરે છે, નિર્ભર છે, એ લોકોને પણ યોગ્ય વળતર મળે એવી મારી માંગ છે। હવામાન વિભાગની આગાહી મુજબ બોટાદ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે કડાકા ભડાકા અને જોરદાર પવન સાથે કરાનો વરસાદ વરસ્યો હતો, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અનેક વીજપોલ, વૃક્ષો ધરાશયી થયા હતા તેમજ અનેક પતરા ઉડી ગયા હતા અને ખેતીના પાકમાં પણ નુકસાન સામે આવ્યું છે। તો બોટાદ જિલ્લાના સમડિયાળા ગામે ગઈકાલે જોરદાર પવન અને કરા સાથે પડેલ કમોસમી વરસાદથી બાગાયતી પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે। આંબા ઉપર આવેલી કેરીનો ફાલ મોટા પ્રમાણમાં ખરી પડ્યો છે, તો પપૈયા, ચીકુ જેવા બાગાયતી પાકોમાં પણ વ્યાપક નુકસાન થયું છે, તેમજ તલ, શાકભાજી, જુવાર જેવા પાકોમાં પણ નુકસાન થયું છે। ત્યારે સરકાર દ્વારા સર્વે કરવામાં આવે અને ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે। खूब હતો સાથે કરા હતા, મારે 40 મણ તલ થાય એવા હતા, બધા આડા પાડી દીધા, એ તલ કંઈ થાય એવા છે નહીં। કયા કયા પાકને નુકસાન થયું? તલ છે, પછી જાહેર છે, આંબા છે, ચીકુડી છે, બધાને નુકસાન થયું છે। આપની શું માંગ છે? મારી માંગ છે સરકાર થોડીક સહાય ખેડૂતને બધાને આપે। 17 તલમાં મેં પાયા હતા, 10 વાર દવા છાંટી હતી, બધા તલ આડા પાડી દીધા છે, નુકસાન ખૂબ થયું છે। આપની શું આશા છે? ખેડૂત સહાય, ખેડૂતને સહાય આપે સરકાર, એ સહાય છે અમારી ઈચ્છા છે।